સાંજની વધેલી રોટલીના છે ને આ રીતે નાના નાના બટકા કરી લીધા અને ત્યારબાદ અહીં ગેસ ઉપર છે ને મારું દૂધ પણ ગરમ થઈ ગયું હતું, તો એને મેં લઈ અને સાઈડ ઉપર મૂકી દીધું. અને ત્યારબાદ મેં એક ગેસ ઉપર ચા પણ ધીમા તાપે ઉકળવા માટે મૂકી દીધી હતી અને ચા ઉકળી જાય મસ્ત મજાની ત્યાં સુધીમાં હું અહીં રોટલીના બટકા વઘારી નાખીશ. તો આ રોટલીના બટકા વઘારવા માટે મેં છે ને તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું. હવે જોઈ લો તેલ ગરમ થયું છે કે નહીં. તેલ એકદમ સરસ ગરમ નથી થયું. થોડી વાર રહીને પાછું જીરું એડ કર્યું અને રાઈ એડ કરી. રાઈ અહીં છે ને હું ભરપૂર એડ કરીશ, કેમ કે વઘારિયામાં રાઈનો ટેસ્ટ મસ્ત લાગે અને રાઈને છે ને આપણે એકદમ તેલમાં ફૂટવા દેવાની, તો જ એ સારી લાગે. અને ત્યારબાદ હળદર એડ કરીશ અને હિંગ પણ એડ કરાય, પરંતુ મેં અહીં નથી કરી. મીઠા લીમડાના પાન પણ એડ કરાય, મસ્ત લાગે. અને ત્યારબાદ અહીં રોટલીના બટકા એડ કરી દીધા છે અને મીડિયમ ટુ લો ફ્લેમ પર હું એને સતત આ રીતે ચમચાથી હલાવતી રહીશ, જેથી કરીને બધા જ રોટલીના કટકા જે છે એ તેલવાળા, રાઈવાળા, જીરાવાળા, હળદરવાળા મસ્ત એકદમ થઈ જાય અને સરસ ક્રિસ્પી પણ થઈ જાય. જો તમારે એકદમ ક્રિસ્પી કરવા હોય તો તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું અને સોફ્ટ કરવા હોય તો મીડિયમ તેલમાં એને ઓછા પકાવવાના. હવે ત્યારબાદ સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ અને થોડી ખાંડ પણ એડ કરીશ. જો તમને ગળ્યા ફાવે તો ખાંડ એડ કરે, નહીં તો સ્કીપ પણ કરી શકાય. બંને એડ કર્યા બાદ એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ અને જોઈ લઈશ કે કડક થયા છે કે શું એમ. તો બહુ કડક હું ના કરું, મીડિયમ એવા રાખતી હોઉં. તો જેવા મને જોઈએ છે એવા વઘારિયા બનીને અહીં રોટલીના તૈયાર છે. તો હવે હું અહીં એને ટેસ્ટ કરીશ. તો મને છે ને અહીં આ વઘારિયામાં થોડું નમક ઓછું લાગતું હતું, એટલે મેં થોડું નમક પાછું એડ કર્યું અને ચટણી એડ કરીશ, લાલ મરચું પાવડર એડ કરીશ. બંનેને એડ કર્યા બાદ હવે ગેસની ફ્લેમ છે ને સાવ લો કરી દઈશ, કેમ કે મરચું પાવડર એડ કર્યા બાદ ગેસની ફ્લેમ જો હાઈ રહી જાય તો મરચું પાવડર બળી જાય અને એનો ટેસ્ટ સારો ના લાગે. માટે ગેસની ફ્લેમ લો કરી બધું મિક્સ કરીશ અને ગેસ પછી બંધ કરી દઈશ. તો અહીં મારા વઘારિયા બનીને રોટલીના તૈયાર છે. અને હવે હું પાપડ પણ શેકી લઈશ અને ચા પણ મારી ઉકળી ગઈ છે, એને પણ મેં કેટલીમાં ગાળી લીધી હતી અને હવે વઘારિયા પણ રોટલી થઈ ગયા છે, પાપડ પણ શેકાઈ ગયો છે. તો હવે નાસ્તાની ડીશ મારી તૈયાર કરી લઈશ. હવે ચાને હું એક કપમાં લઈ લઈશ અને વઘારિયા મેં પ્લેટમાં નીકાળી લીધા છે. તો ચલો તમે પણ મારી ઘરે અહીં ગરમ ગરમ સવારની ચા પીવા માટે આવી જાઓ. મસ્ત કડક મીઠી એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ ચા બનીને તૈયાર છે. તો અહીં આ છે મારો આજનો નાસ્તો અને તમારા ઘરમાં પણ જો વઘારિયા બનતા હોય તો જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો કે સાંજની વધેલી રોટલીમાંથી સવારે નાસ્તામાં વઘારિયા કોણ કોણ કરે છે. જો કે ગુજરાતીઓના ઘરમાં તો જરૂરથી આ વઘારિયા બનતા જ હશે. તો ચલો હવે હું અહીં ગરમ ગરમ વઘારિયા મસ્ત રોટલીના અને ગરમ ગરમ ચા સાથે મારો નાસ્તો કરી લઈશ અને તમે પણ નાસ્તો કરવો હોય તો મારી ઘરે આવી જાઓ. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ફરી મળીશું કોઈ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.